ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણો વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનો ટોપિક ચાલતો છે, બરાબર. એના ઉપરથી આપણે ગઈકાલે કંઈક સ્વાધ્યાયનો 19મો દાખલો કરેલો હતો, બરાબર. ચાલો હવે આજે આપણે સ્વાધ્યાયનો 18મો દાખલો કરીશું. અચ્છા, જો કે આ વધારાના સ્વાધ્યાયના દાખલા છે, બરાબર. એટલે કોન્સેપ્ટ વાઇઝ તમારે જસ્ટ સમજી લેવાના, બરાબર. પૂછાવાના બોર્ડની એક્ઝામમાં ચાન્સીસ ઘણા ઓછા છે. ઓકે, પણ સૂત્ર ઉપરથી ડાયરેક્ટ થઈ જાય એવા છે, એટલે આપણે ફટાફટ આને પૂરા કરવાના છે. ઓકે, ચાલો. તો શું કીધેલું છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન. અચ્છા, હાઇડ્રોજન પરમાણુ કેપિટલ H એક નંબર, એટલે એક પ્રોટોન હોય અને એક ઇલેક્ટ્રોન હોય. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું 0.53 એંગસ્ટ્રોમ અંતરે એ લોકો બંધિત છે કે ભાઈ પ્રોટોન એ પરમાણુના ન્યુક્લિયસમાં સેન્ટરમાં હોય અને ઇલેક્ટ્રોન એ તેની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય. ઓકે, તો આ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર આપેલું છે 0.53 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ એટલે 10 - 10 થશે મીટરમાં. ઓકે, તો આપણી પાસે જુદા જુદા સવાલો છે અને એકદમ ઈઝી છે, બરાબર. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 લઈ. અચ્છા, અનંત અંતરે સ્થિતિ ઊર્જા તો 0 જ આવે, બરાબર. એનું રીઝન શું? આપણે બે વિદ્યુત ભારો માટે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું છે? U બરાબર K Q1 Q2 ના છેદમાં 2 વચ્ચેનું અંતર R. આ સૂત્ર છે ને. હવે R અનંત હોય તો છેદમાં અનંત થશે તો સ્થિતિ ઊર્જાનો જવાબ 0 જ આવે, બરાબર. એટલે એક તો વાક્ય જસ્ટ આપણને આપેલું છે કે અનંત અંતરે સ્થિતિ ઊર્જા 0 લઈ આ તંત્રની સ્થિતિ ઊર્જા શેમાં ગણવાની કીધી? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ઓકે, તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર છે. જો એક ઇલેક્ટ્રોન અને અહીંયા પ્રોટોન, બે વચ્ચેનું અંતર કેટલું છે? 0.53 એંગસ્ટ્રોમ. ઓકે, ચાલો. તો આ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા U બરાબર K Q1 Q2 ના છેદમાં R. K ની વેલ્યુ 9 × 10 Q1 એ ઇલેક્ટ્રોન લીધો એટલે માઈનસમાં વિદ્યુત ભાર -1.6 × 10 - 19. Q2 એટલે પ્રોટોન છે એટલે +1.6 × 10 - 19 અને છેદમાં અંતર, તો અંતર 0.53 એંગસ્ટ્રોમ છે એટલે 0.53 × 10 - 10. બોલો, હવે એમ તો જોવા જઈએ તો આ દાખલો પૂરો થઈ ગયો સમજવા માટેનો. હવે ગણતરીનો જવાબ તમને લાવતા આવડવું જોઈએ. ઓકે, તો ચાલો પહેલા ઘાતાંક 10 - 9 - 19. 10 - 10 એ 10 - 10 નીચેથી કેન્સલ થઈ જશે તો શું રહેશે? ખાલી 10 - 19. બોલો, ઘાતાંકની સમજ પડી? ઓકે, ચાલો હવે ગુણાકારમાં જવાબમાં માઈનસમાં આવવાનો છે સ્થિતિ ઊર્જા 9 × 1.6 × 1.6 ભાગ્યા 0.53 કરશો તો આવશે માઈનસમાં 43.47. આ બધું તમે જાતે કરજો, બરાબર. સૂત્ર આવડે છે તો પછી થવું જોઈએ ને. હા, ઓકે. આ જવાબ ઊર્જા છે એટલે જૂલમાં આવ્યું. ચાલો, હવે એ લોકોએ શેમાં માંગેલો છે સ્થિતિ ઊર્જા? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અચ્છા, ઇલેક્ટ્રોન વોલ્ટમાં માંગેલું છે તો ઇલેક્ટ્રોન વોલ્ટનું આપણે ગઈકાલે સમજાવેલું હતું ને કે ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં કરવાનું હોય તો E ની વેલ્યુનો ગુણાકાર થાય 1.6 × 10 - 19, બરાબર. પણ અહીંયા તો જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવાનું છે તો એ E ની વેલ્યુનો ભાગાકાર થશે એટલે આની સાથે આપણે 1.6 × 10 - 19 ભાગી કાઢ્યું, બરાબર. ચાલો, એટલે 10 - 19 ઘાત તો ઉડી જશે એટલે માઈનસ ઓફ આ ભાગ્યા આ કરશો તો માઈનસમાં જવાબ આવશે સ્થિતિ ઊર્જાનો 27.1 પછી 5 એવું કંઈક આવશે, બરાબર. એટલે -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. બોલો, થઈ ગઈ ને સ્થિતિ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ.
આવડ્યું? અરે સૂત્ર છે ને સમજાવેલું છે તો એટલું થવું જોઈએ, બરાબર? શાંતિથી જાતે કર્યા કરો રાખો, બરાબર? કોન્સેપ્ટ વાઇઝ નહીં સમજ પડે, બરાબર, તો તમારે મને પૂછી લેવું. ઓકે ઓકે, ચાલો. તો નંબર સવાલ બી કે ઇલેક્ટ્રોનને તેની કક્ષામાંથી મુક્ત કરવા માટે કેટલું કાર્ય કરવા પડે, બરાબર? અચ્છા, કક્ષામાંથી મુક્ત કરવા માટે કરવું પડતું કાર્ય, બરાબર? ને પછી એક કોન્સેપ્ટ આપેલો છે કે ગતિ ઊર્જા એ સવાલ એ માં સ્થિતિ ઊર્જા કરતા શું છે? અડધી. અચ્છા, એટલે ગતિ ઊર્જા જે છે તે સવાલ a ની સ્થિતિ ઊર્જા કરતા અડધી લેવાની છે, એટલે k બરાબર u/2, એટલે 27.2 ભાગ્યા 2 એટલે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે ગતિ ઊર્જા. હા ને? અચ્છા, તમને થોડુંક વસ્તુ કેમિસ્ટ્રીમાં આવેલું છે કે સ્થિતિ ઊર્જા એ બંધન માટેની હોય, બરાબર? એટલે એ ઋણમાં આવે, ગતિ ઊર્જા એ ધનમાં આવે. એટલે મેં અહીંયા ગતિ ઉર્જા એ 27.2 ભાગ્યા 2 લીધું, એ ધનમાં લીધું, બરાબર? એટલે આગળ જઈને તમને આપણે પરમાણુ નામના ચેપ્ટરના આ કોન્સેપ્ટમાં આ બધું આવવાનું છે, બરાબર? છોડો, હું શું કહું, જે શોધવાનું છે તે સવાલ તે પછી વિચારીએ. અહીંયા શરત આપેલી છે કે ગતિ ઊર્જા એ સવાલ a ની સ્થિતિ ઊર્જા કરતા શું છે? અડધું, બરાબર? અચ્છા, તો એ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે ગતિ ઊર્જા શોધી કાઢી ધનમાં, બરાબર? હવે આપણે કાર્ય શોધવાનું છે. કાર્ય શોધવાનું છે. હા, ઓકે. તો કાર્ય શોધવા માટે આપણે કાર્ય ઊર્જા પ્રમેય તમને ખબર? अच्छा, શું હતો કાર્ય ઊર્જા પ્રમેય? W બરાબર ડેલ્ટા k, ગતિ ઊર્જામાં થતો ફેરફાર અથવા સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. અચ્છા, તમને આ તો ખ્યાલ છે ને? ગતિ ઊર્જામાં W બરાબર કાર્ય ઊર્જા પ્રમેય, કાર્ય શોધવાનું છે તો કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ. નથી યાર? ગતિ ઊર્જા શોધી કાઢીએ તો કાર્ય અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ ધોરણ 11 કાર્ય ઊર્જા પ્રમેય કે પદાર્થ ઉપર થયેલું કાર્ય એ તેની ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય, ને જેટલો ગતિ ઊર્જામાં ફેરફાર થાય એટલો જ સ્થિતિ ઊર્જામાં થાય, બરાબર? આપણે અહીંયા ગતિ ઊર્જાના કોન્સેપ્ટ પ્રમાણે જશું કેમ કે ગતિ ઊર્જાનો કોન્સેપ્ટ આપેલો છે. અચ્છા, એટલે W બરાબર ડેલ્ટા k, ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k એટલે k2 k1, અથવા k2 એટલે અંતિમ ગતિ ઊર્જા, અંતિમ એટલે ફાઇનલ, એટલે kf માઈનસ પ્રારંભિક એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક ગતિ ઊર્જા. અચ્છા, હવે અંતિમ ગતિ ઊર્જા તે ગયા 13.6 માઈનસ પ્રારંભમાં તો કેટલી હતી? 0, એટલે અહીંયા 0, એટલે 13.6 માઈનસ 0. अच्छा, 13.6 माइनस 0 13.6 इलेक्ट्रॉन वोल्ट. बोलो, नहीं समझ पाई? पाछो समझाओ ने. जो सवाल પછી એક કોન્સેપ્ટ આપેલો છે તેને અનુસરો. એટલે ગતિ ઊર્જા એ સ્થિતિ ઊર્જા કરતા શું લેવાનું છે? અડધું. એટલે ગતિ ઊર્જા એ આના કરતા અડધી લેવી. હવે શોધવાનું શું છે? કાર્ય. તો કાર્ય અને ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ W બરાબર ડેલ્ટા k, બરાબર ને? ઓકે, ડેલ્ટા k એટલે k2 k1, k2 એટલે અંતિમ ગતિ ઊર્જા જે આપણે શોધી તે, અને પહેલાની કેટલી લેવાની? 0, એટલે 0. તો બોલો, હવે આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં સમજ પડી? ક્લિયર? ઓકે, તો સવાલ સવાલ સી છે ને, સવાલ સી છે ને, ઓકે, તે તમારે જાતે કરી શકો. સવાલ સી શું છે જોજો કે બંને વચ્ચેના કેટલા અંતર માટે પહેલા કેટલું હતું? 0.53, બરાબર? હવે કેટલું કર્યું એ લોકોએ? 1.06 એટલે ડબલ કહેવાય. 0.53 ના બમણા 1.06, અંતર બમણું કર્યું.
તો એના માટે શું કીધેલું છે? સવાલ A અને B ના જવાબો ગણો. એટલે સવાલ A એટલે સ્થિતિ ઊર્જા શોધવાની અને સવાલ B એટલે કાર્ય શોધવાનું. બરાબર? ચાલો તો આપણે હવે અંદર જો શોર્ટકટ સમજાવું. હા, તો એમાં એવું છે કે અહીંયા સ્થિતિ ઊર્જા અને અંતર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર? એટલે અંતર તમે 0.53 થી 1.0 છો એટલે બમણું કર્યું કે અંતર બમણું કર્યું કે બરાબર? તો સ્થિતિ ઊર્જા એ અડધી થવાની છે. એટલે 27.2 ની જગ્યાએ 27.2 ના અડધા 13.6 જ આવશે. તો ભાઈ આપણે એટલું બધું વેલ્યુ નહીં લગાવવાનું હોય તો ગણતરી કરતા આવડે નહીં. ગણતરી કરતા આવડે ને તમને? ઓકે, તો આપણે આપણી ગણતરી જે ચાલતી છે તે પ્રમાણે કરો ને એટલે વધારે મગજ ઘસવાનું આવે નહીં તો પાછું શું તમને ગૂંઠણમાં દુખશે. બરાબર? તો સવાલ A અને B ના જવાબો પાછા ગણવાના છે પણ અંતર કેટલા માટે? 1.06 એંગસ્ટ્રોમ. ચાલો તો પાછું એ જ તંત્રની સ્થિતિ ઊર્જા સવાલ એ અને તો સ્થિતિ ઊર્જા U બરાબર K Q1 Q2 by R. અચ્છા, K Q1 અને Q2 ની તો વેલ્યુ સેમ અને અંતર 0.53 ની જગ્યાએ કેટલું લઈ લીધું? 1.06 એંગસ્ટ્રોમ એટલે 10 - 10. પાછું ઘાતાંક તો એ જ થશે. 9 માંથી 19 જાય તો -10 એ નીચે સાથે કેન્સલ એટલે 10 - 19. 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 1.06 કરશો તો જવાબ આવશે -21.73. માઈનસમાં જ આવવાનું છે. ઓકે, હવે આ જવાબ શેમાં છે? જૂલમાં. પાછું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કરવાનું હોય તો ભાગ્યા 1.6 વાળું કરવાનું. તો એ કરશો એટલે પાછું 10 - 19 તો કેન્સલ થઈ જશે. બરાબર? એટલે 21.73 ભાગ્યા 1.6 કરશો એટલે માઈનસમાં આવશે જવાબ 13.6. જો અંતર બમણું કરેલું છે તો અંતર અને ઊર્જા એ વ્યસ્ત પ્રમાણમાં. એટલે અંતર બમણું કરો તો સ્થિતિ ઊર્જા અડધી થાય. 27.2 ની અડધી 13.6 થઈ. બોલો, ખબર પડી? ચાલો, અને સવાલ B એટલે કાર્ય શોધવાનું છે પણ આ વખતે ગતિ ઊર્જાનો કોન્સેપ્ટ નથી લેવાનો. બરાબર? તો સ્થિતિ ઊર્જા મળી ને, ગતિ ઊર્જાનો કોન્સેપ્ટ નથી લેવાનો. બરાબર? તો સ્થિતિ ઊર્જા આપણને મળી ને તો અહીંયાથી ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ કાર્ય ઊર્જા પ્રમેયનો ડાયરેક્ટ સ્થિતિ ઊર્જા ઉપરથી કરી નાખવાનું. તો કાર્ય ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે કરવું પડતું લઘુત્તમ કાર્ય W બરાબર ડેલ્ટા U સ્થિતિ ઊર્જા બરાબર. અચ્છા, ડેલ્ટા U એટલે U2 માઈનસ U1. બરાબર? U2 એ 0 લઈ લો અને માઈનસ U1 એ અનંત અંતરે આપણે 0 લેતા છે. બરાબર? ઓછા અનંત અંતરે આપણે સ્થિતિ ઊર્જા કેટલી લેતા છે? 0. એટલે U2 બરાબર 0 ઓછા U1 કેટલી આવેલી છે? -13.6. -13.6 ઓછા ઓછા વત્તા 13.6 ઇલેક્ટ્રોન. બોલો, સમજ પડી આ દાખલામાં? હા, આ U2 U1 નો કન્ફ્યુઝ ના થાય. બરાબર? એ તમે જે બી લેશો તે કાર્ય છે તો જવાબ તો ધનમાં જ આવવાનો. બરાબર? એટલે એ પ્રમાણે તમારું એ તો ઓટોમેટિક સેટ થઈ જશે. બોલો, ક્લિયર દાખલામાં? સમજ પડી? સવાલ A અને B સમજ પડે તો સવાલ C ને તો પાછું 0.53 થી 1.06 એંગસ્ટ્રોમના અંતર માટે પાછું કરવાનું છે. તો એ તો તમે આરામથી કરી જ શકો ને, આવડશે. બરાબર? તો આ સ્થિતિ ઊર્જાના કોન્સેપ્ટનો વધારાનો સ્વાધ્યાયનો 18મો નંબરનો દાખલો હતો. બરાબર? કાલે આપણે ઉદાહરણમાં એક દાખલો છે. આ સ્થિતિ ઊર્જાના સેમ કોન્સેપ્ટ વાઇઝ દાખલો હાઇડ્રોજન પરમાણુ માટે જ છે. બરાબર? પણ એ પહેલા નાનો ટોપિક છે સમજવા પડશે. બરાબર? પછી આપણે એ ઉદાહરણનો દાખલો સ્થિતિ ઊર્જા ઉપરથી સોલ્વ કરીશું. ક્લિયર? સમજ પડી? તો થશે ને એ? બરાબર? તો જાતે કરજો. ઓકે?